તો આગળ વધીએ અને વાત કરીએ વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત આપણી સાથે જોડાઈ ગયા છે. એમની પાસેથી વડોદરા ગ્રાઉન્ડ રિપોર્ટ લઈએ. હાર્દિક, સ્વાગત CNBC બજાર પર. અને ભર બપોરનો સમય થઈ ગયો છે અને કેટલા ટકા સુધીનું મતદાન આપણે વડોદરામાં જોઈ રહ્યા છે? કેવો ઉત્સાહ હજુ પણ દેખાઈ રહ્યો છે મતદારોમાં? બિલકુલથી જો વડોદરા શહેરની વાત કરવામાં આવે તો છેલ્લા 2 દાયકાથી વડોદરા જે બેઠક છે તેના પર ભારતીય જનતા પાર્ટી છે તેનો દબદબો રહ્યો છે. ત્યારે આજે મતદાનની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જે મતદારો છે તેઓની અંદર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, પરંતુ બપોર બાદનો જે સમય છે ત્યારથી આખું જે વાતાવરણ છે તે નીરસ જોવા મળી રહ્યું છે. અને અત્યારે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે એકલ દોકલ જે મતદારો છે તેઓ મતદાન કરવા માટે આવી રહ્યા છે. જો આંકડાની વાત કરીએ ટકાવારી વાઇઝ તો 3 વાગ્યા સુધી વડોદરા લોકસભા બેઠક પર લગભગ 48.48% જેટલું મતદાન જે છે તે થયું છે. બીજી વાત કરીએ તો વાઘોડિયા બેઠક છે ત્યાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે વાઘોડિયા બેઠક પર 52.76% જેટલું મતદાન જે છે તે થયું છે. આમ આંકડાકીય માહિતીની વાત કરવામાં જઈએ તો આ જે આંકડો છે એટલે કે ટકાવારી છે તે વડોદરાના ઇતિહાસમાં સૌથી વધારે કહી શકાય, કારણ કે બપોર પહેલાંના સમય દરમિયાન જો આટલું મોટી માત્રામાં મતદાન થતું હોય તો આ મતદાન જે છે તે ડબલ થવાની અત્યારે શક્યતાઓ જે છે તે વહીવટી તંત્ર તેમજ જે આગેવાનો છે પોલિટિકલ તેમના દ્વારા સેવામાં આવી રહી છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે કારેલીબાગ સ્થિત એક બૂથ છે તે આપણે આવ્યા છે અને મતદારો જે છે તે એકલ દોકલ આવીને મતદાન કરી રહ્યા છે. તો મતદારો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણીશું કે તેઓ શું સમજી વિચારીને મત કરી રહ્યા છે. તમે શું કહેશો? આકરો તડકો છે, તડકામાં તમે વોટિંગ માટે આવ્યા છો, કર્તવ્ય નિભાવી રહ્યા છો, શું વિચારો સાથે, કેવી આશા સાથે વોટિંગ કરી રહ્યા છો? આપણા યશસ્વી પ્રધાનમંત્રી જે રીતના કામ કરી રહ્યા છે અને એ કામને વેગ આપવા માટે આપણે મતદાન કરવું બહુ જરૂરી છે. અને એ મતદાન એ મહત્ત્વની વસ્તુ છે જે બધાએ જ કરવું જોઈએ અને સારામાં સારા પર્સન્ટેજ સાથે મતદાન કરવું જોઈએ. બેન પણ છે. બેન, શું કહેશો? આમ તો બહેનોના માટે ઘણી બધી જવાબદારી હોય છે. બપોરનો સમય છે, તમે વોટિંગ કરવા માટે આવ્યા છો. વડોદરાના કયા પ્રકારનો વિકાસ તમે ઝંખી રહ્યા છો અને શું વિચારીને મત આપ્યો છે? આમ તો બધાએ જ મતદાન કરવું જોઈએ, એ જરૂરી છે આપણા દેશ માટે. વડોદરા એકલા માટે નહીં પણ આપણા દેશ માટે જરૂરી છે. દરેકે મતદાન કરવું જોઈએ. બિલકુલથી તો આ વડોદરા શહેરના નાગરિકો હતા. આકરો તડકો છે, બહાર નીકળી શકાય તેવા પ્રકારની પણ પરિસ્થિતિ નથી, પરંતુ કેટલાક જે જાગૃત નાગરિકો છે કે જેઓ પોતાના શહેરનો, રાજ્યનો અને દેશનો વિકાસ ઝંખી રહ્યા છે, એ તમામ લોકો જે છે તે જાગૃત થઈને અત્યારે પોતાના ઘરની બહાર નીકળ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સાંજ સુધી આ જે મતદાનની ટકાવારી છે તેમાં બમણી થવાની શક્યતાઓ જે છે હાલ સેવાઈ રહી છે. જી.